Everyone, a very good morning to everyone. How are you all? So I hope તમે બધા સારા હશો અને તમે જોઈ શકો છો મારી મોર્નિંગ તો થઈ ગઈ છે એકદમ ફ્રેશ મોર્નિંગ અને આ બધા ફ્લાવર્સ પણ કાલે વોટરિંગમાં થોડું કર્યું હતું સો બહુ ફાઇન પાછા બ્લૂમ થાય છે ધીરે ધીરે અને આજે ટેમ્પરેચરની હું વાત કરું તો ટેમ્પરેચર બહુ સારું છે આજે આટલું બધું વોર્મ નથી હા બટ એકચ્યુઅલી ઘરે એસી હોય તો એટલું બધું ખબર ના પડે બટ આજે તમે જોઈ શકો છો કે અહીંયા બધા ઇઝીલી વોક કરે છે અને બધું જ છે એટલું બધું હોટ નથી બટ 12 વાગશે એટલે પાછું હોટ થવા માંડશે થોડું બટ હમણાં તો થોડું પ્લેઝન્ટ છે બટ એટલું પણ પ્લેઝન્ટ નથી કે હવે આપણે ફ્રીલી વોક કરી શકીએ અહીંયા બધા અમ્બ્રેલાનો યુઝ કરીને પછી વોક કરે છે સો આપણે આપણી દિવસની શરૂઆત કરીએ એક સારા નોટથી રાધે રાધે એવરીવન તો આ બીજું એક પાર્સલ આવ્યું છે ઇન્ડિયાથી સો બેઝિકલી ટર્મરિક પાવડર અહીંયા દુબઈમાં એમ તો બધું જ મળી જાય છે બટ મમ્મી પપ્પા એવા હોય એમનો નેચર કે કંઈ ને કંઈ પાર્સલ કરતા હોય તો સાથે સાથે બધું મોકલી દેતા હોય સો આ પણ જે ટર્મરિક પાવડર છે હલ્દી પાવડર ધેટ ઇઝ ફ્રોમ ધ બ્રાન્ડ મમત્વ સિન્સ 2002 ધ ટ્રુ ડેફિનેશન ઓફ ટેસ્ટ સો this is also nice grade standard સો આ 2 પેકેટ આવ્યું છે સો એ અમને હજુ બહુ બધું ચાલશે આરામથી 6 months તો આરામથી ચાલી જશે સો વી ડોન્ટ હેવ ટુ શોપ ફોર હલ્દી ઇન્ડિયન ક્યુઝિનમાં નોર્મલી હલ્દી બહુ યુઝ થાય છે સો મમ્મી પપ્પાએ સેન્ડ કર્યું અમને સો યસ મેં ક્વેશ્ચન કર્યો છે કે જે આ લાઇટ જે છે દેટ ઇઝ રિયલ કેન્ડલ ઓર ઇટ ઇઝ આર્ટિફિશિયલ સો ઇટ ઇઝ ઓફકોર્સ આર્ટિફિશિયલ ધીસ ઇઝ એલઈડી કેન્ડલ લાઇટ અને અહીંયા બહુ ફેમસ છે અહીંયા બધા બહુ યુઝ કરે છે પ્લાન્ટેશન માટે દુબઈમાં સો અને બહુ એસ્થેટિક લાગે રાતના લાઈક આપણે એકદમ મૂવી એવું જોતા હોય ત્યારે મસ્ત વાઇબ ક્રિએટ કરે અને યસ સો આ અમે એક મોલમાંથી અહીંયા લીધી હતી દુબઈ મોલમાંથી અને બહુ રિઝનેબલ પ્રાઇસમાં અમને આ બંને મળી ગઈ હતી અને આ બેઝિકલી બેટરી પર ચાલે છે અને તમને પણ આવી લિંક જોઈતી હોય આની તો હું તમને શેર કરીશ બટ તમે પણ નિયર બાય સ્ટોરમાં ઇઝીલી અવેલેબલ છે અને આ જે છે તમે સેલમાં લીધી હતી સો એટલી બધી કોસ્ટલી નહીં હતી બહુ જ અફોર્ડેબલ પ્રાઇસમાં અમને 2 પીસ મળી ગયું છે એક જે છે તે એકદમ પરફેક્ટ ચાલે છે બિકોઝ એમાં અમે સેલ નાખ્યા છે બીજી જે છે તેમાં હજુ બાકી છે નાખવાના સો બાય કરવાના પણ બાકી છે એકચ્યુઅલી સો એ આવી જશે પછી અમે એમાં ઇન્સર્ટ કરી દઈશું અને પછી એ પણ ચાલશે સો અને તમે મને કહેજો કે આ બધા કયા પ્લાન્સ છે આ બધા પ્લાન્સનું ઇન્ફો પણ તમને હું ધીરે ધીરે આપતી રહીશ કે ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે અને મેં જે થોડા કપડાં લોન્ડ્રીમાં જે હતા એ પણ થોડા વોશ કરીને હેંગ કરી દીધા છે અને હજુ બહુ બધા કપડાં મેં લોન્ડ્રીમાં નાખ્યા છે સો એ હવે પાછું ધીરે ધીરે જેમ જેમ એક લોટ પટતો જાય તેમ તેમ બીજા નવા લોટ હું નાખતી રહેવા સો ટ્રાફિક પણ આજે છે આ ટાઈમમાં પર્ટિક્યુલર જે 6:30નો ટાઈમ હોય છે ત્યારે ટ્રાફિક એકદમ પીક ટાઈમ પર હોય બિકોઝ ઓફકોર્સ બધા કામ કરીને પોતાના ઘરે જતા હોય સો અને આજે તો બધા ફ્લાવર્સ જે છે તે બધા મુરઝાઈ ગયા છે કોઈ ફ્લાવર્સ એકદમ બરાબર રીતે ટઈકા જ નથી ડ્યુ ટુ ધ વેધર કન્ડિશનના લીધે પેલું જે એક ફ્લાવર તમને સાઈડમાં દેખાય છે દેટ ઇઝ ઇન્ટેક્ટ એને કંઈ જ નહીં થાય બાકી બધા ફ્લાવર્સ રપ્ચર થઈ જાય સવારે પાછા બ્લૂમ થાય સાંજે પાછા રપ્ચર થાય સો એકદમ જ મરી નહીં જાય જસ્ટ બિકોઝ ઓફ ધ વેધર કન્ડિશન એ થોડા સિકુડાઈ જાય બાકી ઇટ્સ ગુડ સો એઝ યુ કેન સી કે કુશ ઓલરેડી ઓફિસથી નીકળી ગયા છે અને એમણે મને આ વોટ્સએપ પર વિડીયો શેર કર્યો હતો કે આજે જો બહુ ટ્રાફિક છે અને ઇટ વિલ ટેક ટાઈમ ટુ રીચ હોમ
સો અહીંયા નોર્મલી બહુ ટ્રાફિક નડે જ છે આ ટાઈમ પર बिकॉज एज आई ऑलरेडी मेंशन કે પીક ટ્રાફિક આवर्सમાં બહુ જ ડિફિકલ્ટ થઈ જાય છે सो यस ओके सो मुझे लग रहा है कि कुछ आ गए हैं ऑफिस से आओ आओ આજે કેમ મોડું થયું તમને ટ્રાફિક એટલો બધો ટ્રાફિક નડ્યો થોડું કામ પર લેટ થયું અચ્છા થાય ને અચ્છા તો હવે કઈ નહીં હવે આવી ગયા ઘરે સારું સારું ચાલો તો આજે બહુ ટ્રાફિક નડ્યો છે એટલે હું થોડી ગ્લિમ્સ જે છે તે આપીશ ઓકે કેવો રહ્યો તમારા દિવસ મજાનો બહુ મજા કે પછી ખાલી મજા મજાનો ઓકે સો તમે ટિફિન ખાઈ લીધું આજે ખાઈ લીધું શું ખાધું તમે તો જો કામ કરીને અને ભાખરી રોટલી અચ્છા અને આજે છે રીંગણનું ભરતું સવારે શું હતું ખાવામાં કેબેજ સબ્જી અને રોટી કોબીની સબ્જી અને રોટી અને હવે છે રીંગણનું ભરતું અને દાલ રાઈસ રોટી અને દાલ રાઈસ જે આ ખાશે ભાઈ સારું ચાલો હવે આ ભાઈને પણ આપણે જરાક ચા આપીએ ને પછી આપણે વાત કરીએ આગળ ઓકે સો મેં જે કપડાં હતા એ પણ લઈ લીધા છે અને કુશ પણ આવી ગયા છે ઘરે સો હવે હું વિચારું છું કે આજે બધા છે કપડાં એ બધાને ઘડી કરીએ અને બધું સેટઅપ કરીએ બિકોઝ હવે કાલથી પાછું વીકેન્ડ છે સો આજે બધું કામ આઈ વોન્ટ ટુ કમ્પ્લીટ ઇટ અને પછી ક્લાસ બી ચાલુ થઈ જશે જર્મન લેંગ્વેજના સો બધું પછી બહુ હેક્ટિક થઈ જશે શેડ્યુલ સો આઈ વિલ ડુ વન બાય વન સો સ્ટે ટ્યુન્ડ સો કપડાં તો લઈ લીધા હતા ને હવે ઇટ્સ ટાઈમ ટુ ફોલ્ડ ઇટ આજે આ જે ટાસ્ક છે સૌથી ડેન્જરસ ટાસ્ક છે કારણ કે ફોલ્ડ કરો વ્યવસ્થિત અને પછી પાછું કબોર્ડમાં મૂકો સો એવરી ડેનો ટાસ્ક છે આ મોસ્ટલી હું સવારે કરી લઉં બટ આજે કપડાં સુકાયા જ નહીં હતા આટલી બધી ગરમી પડે તો પણ કપડાં નથી સુકાતા જસ્ટ યુ કેન ઇમેજિન સો એકચ્યુઅલી ભેજ વધારે હોય ને સો થોડા થોડા ભીના જ રહેતા હોય બટ ફાઇનલી થઈ ગયા છે ઓકે સો ફટાફટ હું અહીંયા બધા કપડાં ઘડી વાળી દઉં છું અને પછી આગળનો શું પ્લાન રહી છે હું તમને ઇન્ફોર્મ કરું મોસ્ટલી તો આજે રીંગણનું ભરતું જે બનાવ્યું છે એ જ ખાશું અમે અને બીજું જે પણ કંઈ હશે દાલ રાઈસ પણ છે સવારના સો એને ગરમ કરી લેશું અને એ ખાઈ લેશું અમે મસ્ત સો એકચ્યુઅલી હવે જે જુલાઈ મંથ જે છે તે પીક સમર ટાઈમ છે દુબઈ માટે સો કશે બહાર અમે બહુ વોકિંગ કરવાની એ બધું નથી જઈ શકતા હમણાં બિકોઝ ઓફ ધ વેધર બટ આઈ હોપ કે અમે જલ્દી જઈએ અને તમારી સાથે થોડી ગ્લિમ્સ શેર કરીએ પણ પહેલાં જે ઇમ્પોર્ટન્ટ કામ છે એ કમ્પ્લીટ કરીએ સો યસ હું પણ આ કમ્પ્લીટ કરું અને તમને થોડી વારમાં મળું તો લોન્ડ્રીમાં થોડા કપડાં છે સો આઈ વિલ ટેક ધીસ અને વેધર બહુ ફાઇન છે એકદમ ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે અને આ સનસેટ થશે હવે થોડી જ વારમાં સો યસ આજે મારા જર્મન લેંગ્વેજના ક્લાસીસ પણ છે થોડા સો એ કમ્પ્લીટ થઈ જાય પછી તમારી સાથે પાછા કનેક્ટ થઈએ ઓકે સો મારું ડિનર થઈ ગયું છે આજે ડિનરમાં હતું ભરતું અને બીજું હતું રોટી અને થોડું દાળ ચાવલ હતું એ પણ અમે ખાઈ લીધા અને હવે નાઇટ ટાઈમ થઈ ગયો છે સો જોઈએ હવે આગળ શું કરીએ કંઈ પણ ઇન્ટરેસ્ટિંગ હશે તો આઈ વિલ ડેફિનેટલી લેટ યુ નો મે બી વી વિલ વોચ સમ મૂવી બિકોઝ હમણાં પણ બહાર જરાક પણ વોક થાય એવું નથી બિકોઝ બહુ જ ટેમ્પરેચર હાઈ છે 40-42 ડિગ્રી ઇવન નાઇટ ટાઈમે છે જેવી રીતે મેં તમને કીધેલું કે જુલાઈ પીક ટાઈમ હોય કે જ્યારે બહુ જ ગરમી પડે સો બહુ જ ગરમી છે સો હું તમને નાઇટ વ્યૂ બી બતાવું હમણાં સો અહીંયા
ગેલેરીની જે લાઇટ છે તે હું સ્ટાર્ટ કરું છું અને યા સ્ટાર્ટ થઈ ગઈ છે. સો તમે જોઈ શકો છો કે કપડાં બધા લઈ લીધા છે ઓલમોસ્ટ અને બહુ ગરમી છે, સખત ગરમી લાગે છે આજે. સો આઈ ડોન્ટ થિંક સો વી કેન વોક બટ લેટ્સ સી. સો ટ્રાફિક પણ બહુ છે. સો યા તો જોઈએ હવે અમે શું કરીએ. મોસ્ટલી તો અમે આજે કશે ચાલવા જશું નહીં, ઘરે જ રહીશું, ગરમી બહુ છે એટલે. અને લેટ્સ સી પછી અમે શું કરીએ. સો મને લાગે છે કે આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરી દઉં. સો આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ટિલ ધેન બાય એન્ડ ટેક કેર. અને સબસ્ક્રાઈબ કરો, તમે સબસ્ક્રાઈબ જ નથી કરતા. તમે જોતો છો બધા વિડીયોઝ, વ્યૂઝ તો સારા આવે છે પણ સબસ્ક્રાઈબ જ નથી કરતા. સો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ અને કાલે નવા વ્લોગ સાથે આપણે મળીએ. સો આખો વીક ખતમ થઈ ગયો, ખબર જ નહીં પડી અને કાલે પાછો સેટરડે છે. સો ટિલ દેન બાય એન્ડ ટેક કેર. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું જરાક પણ નહીં ભૂલતા. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક પણ કરો. બાય એન્ડ ટેક કેર.